ઊભા છે મિસ્ટર તન્મય વકેરિયા. હી ઇઝ તારક મહેતા ફેમ મિસ્ટર બાઘા. સો હું TPL સિઝનના માટે તમારા પાસેથી થોડા કાઇન્ડ વર્ડ્સ જાણવા માંગીશ. પહેલાં તો શું TPLથી તમે શરૂઆતથી જોડાયા છો? ના, આ ત્રીજી સિઝન છે અને આ સિઝનમાં હતું અને આ સિઝનમાં પહેલી સિઝનમાં મને ખબર હતી, પણ ત્યારબાદ મેં જે આયોજન કરે છે મારા ચિંતનભાઈ મહેતા એને કીધું અને એને ખ્યાલ નહીં કે હું બી રમું છું. અને ખૂબ સુંદર આયોજન હોય છે અને ટીમ બી બહુ સરસ હોય. દરેક સુપરહિટ નાટકોના નામ પરથી ટીમો બનાવવામાં આવે છે. જેમ કે આ વખતે મારી ટીમનું નામ રાજ્યો છે, મારી ટીમના ખેલાડીઓ છે અને ઘણા બધા હિટ નાટકો કાગળ કોપી, આખેડ, તરાપ, બ્લેક એન્ડ વ્હાઇટ, તરફના ચહેરા, માધુરી દીક્ષિત, નો એક્ઝેક્ટ, એટલે ઘણા બધા હિટ નાટકોના નામ પરથી ટીમો બનાવવામાં આવે છે. એ બાને બધા ભેગા બી થાય છે અને જેટલા જૂના નાટકો છે એટલે એક નાટકોની દ્રષ્ટિએ જોઈએ તો નોસ્ટાલ્જિક ફિલિંગ પણ આવે છે અને આજના જનરેશન સાથે ક્રિકેટ રમવાનો એક લાભ ખૂબ જ સરસ. મનોરંજક એટલે કલાકાર, આમ તો કલાકારનું કામ લોકોને મનોરંજન પીરસવાનું હોય છે, પણ ઓલ થેન્ક્સ ટુ ચિંતન મહેતા, દયાનંદ શેટ્ટી કે જેઓ ઓર્ગેનાઇઝ કરે છે અને એ બાને બધા જ કલાકારો મળે છે. કારણ કે આમ અમે શું અમારા પોતપોતાના ફિલ્ડમાં, પોતપોતાના શોમાં કે નાટકોમાં કે ટેલિવિઝનમાં કે ફિલ્મોમાં વ્યસ્ત હોઈએ છીએ. આવી રીતે વર્ષમાં એકાદ વાર બધાને ભેગા કરવા, અંડર વન રૂફ સુંદર આયોજન કરીને બધાને ભેગા કરીને રમાડવા, સો એ સૌથી બેસ્ટ પાર્ટ છે TPL. ફૂડનું તો એવું છે કે બ્યુટિફુલ, ડિલિશિયસ આ બધા શબ્દો બહુ ઓછા પડે, કારણ કે અમારા અવિનાશભાઈ, અમારા હિતેશભાઈ આ બધાનું ફૂડ કદાચ અહીંયાના ઘણા કલાકારોએ હમણાં છેલ્લા 2-3 વર્ષથી કે અમુક વર્ષોથી ખાતા છે. હું તો અવિનાશભાઈનું ટિફિન નાનપણથી ખાતો આવ્યો છું. મને સ્વાદનો ચટાકો ત્યારથી છે અને આજે ખરેખર રસ, પૂરી, ઢોકળા, ઊંધિયું, સરસ આયોજન, આટલું હેવી ખાઈને પણ ક્રિકેટ રમવાનો જુસ્સો હજી એવો ને એવો જ છે બધાનો. અને થેન્ક યુ શક્તિ કેટરર્સ, અવિનાશભાઈ, હેતુભાઈ, આટલું સુંદર જમણવાર રાખવા બદલ, સૌને પીરસવા બદલ અને સૌને પ્રેમથી ખવડાવવા. સાચું કહ્યું. ઓમ શક્તિ કેટરર્સના તો અમે પણ ઘણા આભારી છીએ, કારણ કે આવ્યા ત્યારથી સવારથી એનર્જી એમના ફૂડમાંથી જ મેળવી રહ્યા છે. ના, એટલે આ તો એવું છે કે ઓર્ગેનાઇઝિંગ કમિટી જે અમારી મેઇન તો ચિંતન મહેતા છે, આમાં હવે કેવું પણ ન હોય, કારણ કે પહેલા વર્ષમાં કદાચ અમુક એણે નાના મોટા ટર્મોઇલ્સ પાસ કર્યા હોય. હવે તો 3 વર્ષ થઈ ગઈ, પરિપક્વ થઈ ગયો છે અને આટલું સુંદર આયોજન છે, કોઈ વસ્તુની કમી નથી. 24 સવારે 7:30થી અમે આવ્યા છે, રાતના 10 વાગ્યા સુધી ટીમો રમવાની છે. એના માટે ચા, કોફી, પાણીની વ્યવસ્થા, લીંબુ પાણીની વ્યવસ્થા, જમણવાર, સવારે બ્રેકફાસ્ટ અને સાંજે ડિનર અને બસ એવરીથિંગ ઇઝ પરફેક્ટ. એટલે મને નથી લાગતું કે આનાથી વધારે કે આનાથી વિશેષ કોઈ પણ કલાકારને આખા દિવસના ઇવેન્ટ માટે કોઈ વસ્તુની જરૂર નથી. બસ ચિંતન, તને ખાલી એક બેસ્ટ વિશેષ બહુ પ્રેમથી અને દિલથી સાચા ભાવથી આપવા કે એટલું સુંદર TPLનું આયોજન કરે છે. અને મને ખબર છે, કારણ કે એને હવે આ થેન્કલેસ જોબ હોય છે કે બધું કરીને પણ અમુકને તો તમે પૂરા ન જ થઈ શકો, અમુકને તો સંતોષ રહી જ જતો હોય છે. પણ સુંદર આયોજન તો જે દર વર્ષે કરે છે, આવું જ સુંદર આયોજન ફક્ત ટર્ફ પૂરતું નહીં, પણ હવે આગળ તું સ્ટેડિયમમાં પણ બધા કલાકારોને ભેગા કર, ત્યાં ઓવરઓલ મેચો રમાડ અને તે 3 વર્ષમાં પ્રૂવ કરી નાખ્યું છે કે તું કરી શકે છે. તો આગળ પણ એ તું કરી શકીશ અને કરી શકે એવી મારી બેસ્ટ વિશેષ છે. ઓલ ધ વેરી બેસ્ટ ચિંતન, ખૂબ આગળ વધ, ખૂબ પ્રગતિ. થેન્ક યુ સો મચ તન્મય સર ફોર યોર કાઇન્ડ. અને માધુરી દીક્ષિતના જશે. સેલિબ્રિટી કલાકાર માધુરી દીક્ષિત કહીએ ને આંગળાના ટેરવે ગણાવા એવા એમના કામ નથી, એનાથી બહુ જ વધારે છે. મહારાણા પ્રતાપ, લાડો, અદાલત, આવી બધી સિરિયલોના કલાકાર, ઘણી સિરિયલો એમણે લખી પણ છે અને ઘણા બધા નાટ્યમાં એમણે અદાકારી પણ બતાવી છે. ફર્સ્ટ સિઝન જ્યારે થયેલી TPLની ત્યારથી હું જોડાયેલો છું, રાઇટ ફ્રોમ ઇન્સેપ્શન. અને આઈ વોઝ લકી ઇનફ, માય પેરેન્ટ્સ બ્લેસિંગ મી ફ્રોમ અપ ધેર. એ પહેલી સિઝનમાં આઈ વોઝ ધ બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ અને ફર્સ્ટ રનરઅપ પણ રહેલા અમે લોકો. પછી સેકન્ડ સિઝન જ્યારે કરી એમાં પણ અમે લોકો ફર્સ્ટ રનરઅપ રહેલા અને આ ત્રીજી સિઝન છે. લેટ્સ સી એમાં શું થાય છે. ફિનોમિનલ ગ્રોથ છે. પહેલી સિઝનને જે પ્રતિસાદ મળ્યો હતો એનાથી બમણો પ્રતિસાદ સેકન્ડ સિઝનને મળ્યો અને સેકન્ડ સિઝનને જે પ્રતિસાદ મળેલો એનાથી 4 ગણો વધારે પ્રતિસાદ અત્યારે તમે જોઈ રહ્યા છો કે દિવસે દિવસે ટીમ વધી રહી છે. હવે આ વખતે 10 ટીમ છે એટલે 100 તો પ્લેયરો છે અને પ્લસ જે બીજા પાછળના કાર્યકર્તાઓ છે, એટલે ધ ગ્રોથ જે છે એ 3 ગણો, 4 ગણો, 6 ગણો થઈ ગયો છે 3 સિઝનમાં. અને મારું એમ કહેવું છે કે TPL
ઓરિજિનલ ફૂલ ફોર્મ છે થિયેટર પ્રીમિયર લીગ, પણ હું એમ કહીશ કે ધીસ ઇઝ ટેરિફિક પ્લેયર્સ લીગ. કારણ કે જેટલા પણ અહીંયા ક્રિકેટર્સ જે રમી રહ્યા છે એ કોઈ ટ્રેન્ડ ક્રિકેટર્સ નથી. બેસિકલી અમે લોકો કલાકાર છીએ, કસબીઓ છીએ, લેખક છીએ, ડિરેક્ટર્સ છીએ, અને આ જે પેશનથી રમી રહ્યા છે ઇટ ઇઝ નથિંગ લેસ દેન એની પ્રોફેશન. હું જે અત્યારે કહીશ ને એ હું અક્ષરશઃ કહીશ અને બહુ સાચું કહીશ, કારણ કે હું પોતે એક બહુ ફૂડી છું. લોકો ભલે મને થિયેટરમાં એમ કહે છે કે આમ ફિટનેસ ફ્રી, બટ એકચ્યુઅલી આમ ફૂડી. અને જો ખાવાનું જરાક પણ 19-20 હોય ને તો મારું મને બગડી જાય. પણ સવારના જ મેં જે સરસ ઉપમા ખાધો ચટણી સાથે, સરસ ચા પીધી, અને આઈ થિંક બાર્બીક્યુ ઢોકળા એ બહુ જ સરસ હતા. અત્યારે મેં લોકોનું લંચ પણ લીધું, એમાં પણ પૂરી, રસ, આલુનું શાક, ઊંધિયું બહુ સરસ હતું. ઊંધિયું આ સિઝનમાં બહુ સરસ હતું. અને આઈ થિંક કેટરર્સ અવિનાશભાઈ, ઓમ શક્તિ ઓમ શક્તિ કેટરર્સ, તમે જે અમને સરસ ખાવાનું આપ્યું છે એનાથી અમને રાતના 10 વાગ્યા સુધી રમવાની શક્તિ મળી છે. ઓમ શક્તિ. તો કરશો કે નહીં કે ટીપીએલ સિઝન 3 ના તમે વિનર છો? મને છે ને બહુ સરસ મારા જે મેન્ટોર છે, વડીલો છે, એમને બહુ મારા ગુરુ છે, એમને બહુ સરસ સમજાવ્યું છે કે જીતને દિલમાં રાખો, દિમાગ પર ન ચડવા દો. હારને દિમાગમાં રાખો, દિલમાં ન બેસવા દો. એટલે જો અમે જીતશું તો ફ્લોન્ટ કરવાની જરૂર જ નથી, કારણ કે મોરના ઈંડા છે એનાથી કરવા પડે જ નહીં. અને લોકો સામેથી આવીને કોંગ્રેચ્યુલેટ કરશે એટલે આપણે ખાલી નમન કરીએ. ગુજરાત મેં છે ને એક સિરિયલ લખી હતી ધર્મપત્ની, 9X પર આવી હતી. ડીજેસનું પ્રોડક્શન હતું, આશા કાઝી વોઝ પ્લેઇંગ, અને એને ગુજરાતી મૂકવું. તો એમાં પહેલો જ એપિસોડ હતો જ્યાં એક છોકરી છે એ આશા કાઝી અને એના દાદી ગોપીબેન એમની મજાક ઉડાવે છે, અને કે ગુજ્જુ છો, બિહેવ કરતા નથી આવડતું તમને, તમારામાં સંસ્કાર નથી, એટિકેટ નથી. અને એની સામે આશા કાઝી બહુ લાંબુ પ્રવચન આપે છે કે ગુજરાતી કોણ. એમાંની માત્ર 2 લાઈન અત્યારે બોલીશ કે ગુજરાતી એ છે કે જો તમે ગુજરાતીને કાઢી નાખો ને તો લંડનની એસેમ્બલી પણ ઠપ થઈ જાય અને યુએસની પ્રેસિડેન્સી પણ ઠપ થઈ જાય. અને આજે તમે જે રૂઆબ મારી રહ્યો છો ને પૈસાના દમ પર, જે ખિસ્સામાં નોટ છે ને એના પર છપાયેલી તસવીર છે એ પણ ગુજરાતી છે. તો એટલા જ માટે બહુ વ્યવસ્થિત રીતે કહેવાય છે કે જય જય ગરવી ગુજરાત. આ ગર્વ છે ગુજરાતી હોવાનો, ગુજરાતથી હોવાનો, અને ગુજરાતી સીઝન સ્ટાર્ટ થયા છે ત્યારથી જોડાયેલા છો આ સંઘ સાથે? યસ, હું પહેલાં ડિટેલથી જોડાયેલો છું, અને ઇટ્સ અ બિગ પ્રિવિલેજ ટુ પ્લે હિયર બિકોઝ થિયેટર ફ્રેટર્નિટી, ગુજરાતી થિયેટર ફ્રેટર્નિટી અહીંયા એકત્રિત થઈ છે. વી ઓલ ગેધર ટુગેધર, મજા કરીએ છીએ. બહુ બધું સિરિયસ ક્રિકેટ રમાય છે, એવું નથી કે ખાલી મજા નથી. પ્લેયર્સ એવા છે જેમને જોવા ઘણા લોકો આવે છે અને ઘણા લોકોએ આવવું જોઈએ. એવું અમારા જેવા પણ ઘણા હોય છે જે ખાલી ફન કરતા રમતા હોય છે. એ છે મને એવું છે. અને હું આના પછીના બધા જ ટીપીએલ રમીશ. વાવ, ધેટ્સ અ ગ્રેટ છે મિસ્ટર ચિંતન. એમના આ વંશો માટે તમે શું કહેશો? એમને જે આ શરૂ કર્યું છે, એમને જે આયોજન કર્યું છે, એ કેટલું અસર કરે છે આ ઇન્ડસ્ટ્રીને, આપણા રંગમંચના બધા કલાકારોના આપસમાં યુનિટીને વધારવામાં, કે એકબીજા સાથેનો એક સારો રેપો બનાવવામાં આ શું ઇફેક્ટ કરી રહ્યું છે? તો એકદમ બ્રિલિયન્ટ કામ કરી રહ્યું છે. એટલે આઈ નો એની પાછળ શું થતી હોય છે, એ વસ્તુ મને ખબર છે કે એની પાછળ શું થતી હોય છે, જાણવા મળ્યું આ વખતે મને. સો ઇટ ઇઝ અ રિયલી ક્રેડિટેબલ એફર્ટ. ચિંતન ટીપીએલ રમી રહ્યા છે, સેલ્ફલેસ વર્ક છે. એવું નથી કે એમાં એને કોઈ ગેમ થવાનું છે, એવું નથી. અહીંયા બધા ભેગા થાય, એક સરસ ટુર્નામેન્ટ થાય, એના માટે એ કરી રહ્યું છે. એન્ડ દેટ ઇઝ ધ બિગેસ્ટ એસેટ ઓફ હેવિંગ ચિંતન. આ વખતે પણ બ્રિલિયન્ટ છે, અને એમાં કોઈ કહેવાનું જ નહીં. ઇટ ઇઝ આઉટ ઓફ ધીસ. અમેઝિંગ, અમેઝિંગ. અને એમાં તો આજે આપણા ગુજરાત ડેના દિવસે આપણે અહીંયા મહારાષ્ટ્રમાં મસ્ત આપણા ગુચ્છી સ્પેશિયલ ઢોકળા, રસ, ઊંધિયું આ બધું ખાધું છે. હોમ કુક ફૂડ જ છે ને, એ તો અમે તો ખાઈ પણ લીધું છે, કારણ કે કોવિડ ટાઈમથી જોઈએ તો લોસ્ટ 3 મેચીસ છે. જે છે જીતશું એવું છે નહીં. સો વી આર ગોઈંગ ટુ હેવ ફન. અને વ્યવસ્થિત
સેટ એક્સાઇટમેન્ટ ચાલી રહ્યું છે ઓપનિંગ બોલ પર તમારો એક્સપિરિયન્સ કરી રહ્યા છો સો આરામ કરીને પડી છે રાત સુધી અહીંયા જ રહેવાનું છે મને લાગે છે એક સિઝન કદાચ મેં મિસ કરી હતી બિકોઝ ઓફ માય ઇશ્યુ બાકી અધરવાઇઝ આઈ મેક ઇટ અ પોઈન્ટ કે આ અવસર કોઈ દિવસ મિસ ના થાય વેરી નાઇસ. એકચ્યુઅલી ક્રિકેટ રમવું ટુર્નામેન્ટ રમવી તો એક બહાનું છે અમે મેઇનલી વી મેક ઇટ અ પોઈન્ટ કે આ ટુર્નામેન્ટ મિસ ન થાય. ચિંતનને હું છે ને વર્ષોથી ઓળખું છું એ ઇઝ અ વેરી હાર્ડ વર્કિંગ બોય. એની મહેનત ખાલી ને ખાલી એટલા મળે છે કે એ બાને ગેટ ટુગેધર થાય બધા એકબીજાને મળે કારણ કે અધરવાઇઝ મળવાનો કોઈને ચાન્સ મળતો જ નથી. હવે જે લોકો શૂટિંગ કરે છે એ લોકો પોતાના શૂટિંગમાં વ્યસ્ત હોય, જે લોકોના શોઝ ચાલતા હોય પોતાના શોઝમાં વ્યસ્ત હોય અને ખાસ કરીને 26 જાન્યુઆરી અથવા 1 મે એ મેક્સ ઇટ અ પોઈન્ટ કે આ 2 દિવસોમાં જે ટુર્નામેન્ટ હોય જેથી કરીને બધા લોકો આવી શકે અને પાછું ગેટ ટુગેધર થાય અને બધા મળે. એ અમે વર્ષોથી ખાઈ ખાઈને મોટા થયા છીએ એવું કેટલા છે. અવિનાશભાઈને વર્ષોથી ઓળખું છું એન્ડ ફૂડ વોઝ ફેન્ટાબ્યુલસ. મજા પડી. એકચ્યુઅલી મને છે ને આજે ઇન્જર્ડ થયો છું અને વધારે મેચ રમી નહીં શકું પણ મેં ધ્યાન રાખ્યું કે હું ફૂડ તો અહીંયા ખાઈને જ જવું. થેન્ક યુ. So I am Priya Vyas. I am back again with a great personality. તમે એમને જોતા જ સમજી જશો કે રમેશ વ્યાસ મારી સાથે છે. હમણાં હું મારી સાથે જ કહીશ. થોડીક નર્વસ થઈ રહી છું એમની સાથે વાત કરતા. સો જોયું તો હશે જ તમે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ધુરંધર કલાકારોમાં જે મૂવીઝ એટલી કરી ચૂક્યા છે. એમની હમણાં સોની પર સિરિયલ ચાલી રહી છે કુછ રીત જગત કી એસી અને એમણે ઘણા બધા નાટ્યમાં પણ કલાકૃતિ બતાડી છે પોતાની. અને કહેવાય છે કે જેવી રીતે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અનિલ કપૂર છે ત્યારે ઉંમર જ નથી વધતી, એમની એનર્જી લેવલ ઓછી જ નથી થતી, એવી રીતના અમારા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એવર યંગ કલાકાર છે આ મિસ્ટર ધર્મેશ વ્યાસ. ટીપીએલ ફર્સ્ટ સિઝન શરૂ કરી ચિંતન જોડે હું પ્રોફેશનલી કરતાં ઇમોશનલી વધારે ઇઝ લાઈક માય યંગર બ્રધર. એને જ્યારે પણ જરૂર પડી છે અડધી રાત્રે ઊભો રહ્યો છું. એવી રીતે જ મને જરૂર પડી છે ત્યારે ચિંતન ઊભો રહ્યો છે. અને આજે હું અહીંયા આવ્યો છું એ માત્ર ને માત્ર ચિંતન માટે. અધરવાઇઝ આઈ એમ વેરી ટાયર્ડ બિકોઝ આઈ એમ શૂટિંગ રાઉન્ડ ધ ક્લોક. પણ આ એક સિઝન એવી છે ટીપીએલ કે એ બાને ચિંતનને તો મળાય જ અને ફોન પર તો વાત કરતા જ હોઈએ છીએ પણ એ બાને એને મળાય, એની જોડે વાત થાય, પ્લસ મારા મિત્રો લાઈનના જેને હું નથી મળી શકતો મારા બીજી શેડ્યુલને કરે તો એ લોકોને પણ મળાય અને આ રીતે સરસ વાતો કરી અને આખો દિવસ પસાર કરીએ. પણ મેં કીધું એ પ્રમાણે કે હું ચિંતન જોડે અને ટીપીએલ જોડે ઇમોશનલી વધારે એટેચ છું. હું દરેક સિઝનમાં આવ્યો છું. વાવ. સો રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ તમે વિટનેસ પણ છો અને તમે એમના સપોર્ટમાં પણ છો અને હું જોઈ તો રહી છું સર કે આજે તમે સુપર એનર્જી સ્પ્રેડ કરી રહ્યા છો અહીંયા પ્લેયર્સમાં એન્ડ ઇટ્સ રિયલી ગુડ ટુ સી યુ કે તમે રમી નથી રહ્યા પણ એ જ એન્જોયથી લોકોને એટલું જ એનર્જેટિકલી સપોર્ટ કરી રહ્યા છો. ઓમ શક્તિનું નામ નહીં લઉં, હું અવિનાશ ઓઝાનું નામ લઈશ. મારા ગરીબીના મિત્ર. આઈ નો હિમ સિન્સ ધ કેચ. અને પેલું કહે ને કે અમે બધા ગરીબીના મિત્રો બધા ભેગા થયા છે એટલે એની જોડે એ બોન્ડ છે આમાં. અને ઓફકોર્સ એનું ફૂડ સારું હોય જ છે અને આજે 5 મહિના પછી હું આવું છું કારણ કે બિકોઝ ઓફ માય શૂટ હું માત્ર ડાયટ ફૂડ પર હતો. મેં સિઝનનો પહેલો કેરીનો રસ ખાતો હતો. હું સુરતનો છું, દીવ ખાધું, ઈદડા ખાધા જેને સફેદ ડુંગળા કહો છો પણ અમે સુરતમાં એને ઈદડા કહીએ. એવરીથિંગ વોઝ અમેઝિંગ. અને મેં તો ઓફર પણ આપી અવિનાશ ઓઝાને કે ભાઈ કોઈ રસોઈઓ આપો ને ઘર માટે બિકોઝ વી હસબન્ડ એન્ડ વાઇફ વી બોથ આર વર્કિંગ રાઉન્ડ ધ ક્લોક. તો જમવાનાનો પ્રોબ્લેમ થાય છે તો આજે મેં પ્રોમિસ પણ લીધું છે કે એક સારો રસોઈઓ આપો મને જે આવું જ જમવાનું. ચલો સલાહ એટલી જ કે હું તો ચિંતન સાથે છું જ અને જે રીતે એને મેં ગ્રો થતા જોયો છે કે ટીપીએલ 1 સિઝન 2 એન્ડ સિઝન 3 એક સાથે 100 એક્ટરોને ભેગા કરવા એક દિવસ માટે અને આટલી મોટી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવી એ પણ આટલા સરસ સપોર્ટ સાથે ઇટ્સ અ વેરી બિગ થિંગ. ચિંતન જસ્ટ ગો હેડ. આઈ એમ વિથ યુ. ગોડ બ્લેસ યુ. સો મચ. તો હમણાં આપણા સાથે છે મિસ્ટર અભય હારપલ જે એક નામચીન કલાકાર છે. ઘણા બધા સ્ટાર ટીવી પર, સોની ટીવી પર ઘણી બધી સિરિયલોના ફેમ છે જેમાંથી થોડા ઘણા નામ જો કહું તો તમે બધા જ રિલેટ કરશો. અહિલ્યાબાઈ,
ક્યા હોગા નિમો કા, બાલવીર ફર્સ્ટ સિઝન જે હતું બાલવીર, ત્યારથી હી ઇઝ અ ફેમ ઓફ ઓલ ધીસ ટેલિવુડ ઇન્ડસ્ટ્રી. સો વી આર હેવિંગ ધેમ હિયર એન્ડ વી આર થેન્કફુલ ટુ હિમ. હું 3 સિઝનથી રમી રહ્યો છું અને થેન્કફુલ ટુ ચિંતને ઇનિશિયેટિવ લીધું અને શરૂઆતમાં પહેલી વાર અમે જ્યારે કર્યું ત્યારે આટલા મોટા સ્કેલ પર કદાચ નહોતું કર્યું, પછી બીજું બહુ મોટા સ્કેલ પર કર્યું, ત્રીજું આટલું મોટા સ્કેલ પર કરી રહ્યા છે. એન્ડ થેન્કફુલ ટુ ચિંતન. અમે બધા અહીંયા ભેગા થઈએ છીએ, બધા આખી લાઈનના બધા મિત્રો બધા અમે ભેગા થઈએ છીએ અહીંયા. તો આ ચિંતન અમને આ અમેઝિંગ પ્લેટફોર્મ આપી રહ્યો છે. એન્ડ થેન્ક ગોડ, થેન્ક યુ ચિંતન, અને કીપ ડુઈંગ ધીસ કાઇન્ડ ઓફ ગુડ વર્ક. જો આ હાઇપોથેટિકલ નથી, કદાચ આ આવું શક્ય બનવાનું છે, કારણ કે જે 3 સિઝન જે રીતે હું જોઈ રહ્યો છું તો આની 30 ને કદાચ 300 સિઝન છે, તો એવું લાગી રહ્યું છે મને. અને બહુ મોટા સ્કેલ પર આને ચિંતને લઈ જવું જોઈએ, અને ચિંતન હેઝ દેટ ક્વોલિટી ઓલ્સો. એટલે હું તમને એવી રીતે કહું કે ક્રિકેટનો વર્લ્ડ કપ છે, એવી મોટી ટુર્નામેન્ટ કે અત્યારે IPL, એમાં જેટલું પ્રોફેશનલ એટીટ્યૂડ હોય છે ને, સિમિલર એટીટ્યૂડ અહીંયા પણ છે. અમે લોકો લાઈફ એન્ડ ડેથ રમીએ છીએ, મજા આવે છે અમને. અમારું પ્રોફેશન ભલે બીજું અમે સિરિયલોમાં કામ કરતા હોય, નાટકોમાં કામ કરતા હોય કે બીજું પ્રોફેશન હોય, પણ આ જ્યારે રમીએ છીએ ત્યારે અમે બહુ જ હોલ હાર્ટેડલી રમીએ છીએ, અને એટલા જ ચુસ્ત નિયમો પણ હોય છે. અને ચિંતન એને એવી રીતે એણે he has just maintained the quorum, maintained એના જે રૂલ્સ છે બધા એને સરસ મેન્ટેન કર્યા છે, અને એ બહુ સ્ટ્રિક્ટ છે. એમાં એવું નહીં કે ભાઈ કોઈ સેલિબ્રિટી છે કે કોઈ નાનો કોઈ એક્ટર છે કોઈ, એને એવું નહીં. જે અમ્પાયરે કહ્યું એ જ ફાઇનલ છે, અને એ નિયમો જે પહેલેથી બનેલા છે, જે છાપેલા છે, જે અમને બધાને આપી દે છે પહેલાં, એ પ્રમાણે જ એ નિયમ અનુસાર જ રમવાનું છે. દેટ્સ ઓલ. એ પ્રમાણે જ હોય છે. ફેન્ટાસ્ટિક ઇઝ ધ વર્ડ, અમેઝિંગ. એટલે શું કહું તમને, ઘરનું જમવાનું અને આ જમવાનું બંને સરખા છે. ઓન ધ કન્ટ્રી આ જરા વધારે ભાવે એવું જમવાનું. અને જે કેટરર્સ છે એ લોકો પણ બહુ સરસ કામ કર્યું છે, અને ચિંતનની અરેન્જમેન્ટ અને એનું એટમોસ્ફિયર બહુ ડાયનેમિક છે, બહુ ઇલેક્ટ્રિક છે, અને બહુ મજા પડે છે. અને વી એકચ્યુઅલી વેઇટ ફોર ધીસ ઇવેન્ટ ટુ કમ, કે આ આવે અને અમે લોકો પાછા બધા ભેગા થઈએ. કારણ કે બહુ મિત્રો હોઈએ, ક્યારેક સાથે કામ કર્યું હોય, તંતુ જોડાઈ ગયેલા હોય, પણ પછી તમે તમારા વિશ્વમાં હો, એટલે સાથે તમે મળતા ન હો મિત્રોને કે ભાઈબંધોને, કે આપણા ઓળખીતા કે નવી ઓળખાણ થાય, નવા લોકો જે નવો ફાલ આવે છે એ પણ આજે એ દેખાય કે અચ્છા આ લોકો નવા આવ્યા છે, એ પણ સમજાય. એટલે આ જે TPL જે પ્રકાર અહીંયા ચિંતનના મગજમાં આવ્યો અને એણે શરૂ કર્યું છે, એનાથી ઘણા બધા ફાયદા છે. અને મારું પર્સનલી વાત કરું તો હું જ્યારે TPL કરશે ત્યારે હું એની સાથે જોડાઈશ. Because I'm with my favorite person, Mr. Sanat Vyas, જેમની મારે ઓળખાણ આપવા માટે કોઈને પૂછવાની કે કરવાની જરૂર નથી. He is my favorite senior artist. Currently I'm working with him, so I'm blessed ફિલ્ડમાં છું એકદમ. So સનત સર પુષ્પા ઇમ્પોસિબલ ફેમ પણ છે કરન્ટલી, અને બાકી તેમણે ઘણા જ બધા મૂવી, સિરિયલ ને ઘણા પ્રોજેક્ટ કર્યા છે. તમે એમને જોતા જ ઓળખી જશો, એમની ઓળખાણ આપવાની તો જરૂર હોતી છે. સિઝન બાય સિઝન સરસ ગ્રો થઈ રહ્યો છે. ચિંતન, અવિનાશ, કિરણ ભટ્ટ, જે કંઈ સ્પોન્સર્સ છે બધા પાછળ તમે વાંચી રહ્યા છો, એ બધા જે પહેલેથી જોડાયેલા છે અત્યાર સુધી છે, અને બહુ સરસ રીતે ઓર્ગેનાઇઝ થઈ રહ્યું છે. નાનાથી લઈને મોટા સુધી અમે બધા છીએ. એટલે મજા એ આવે છે પ્રિયા કે બધાને મળવાનો લાભ થાય છે. કઈ રીતે નાટક કે સિરિયલ કે ફિલ્મ સિવાય રમત કેવી રીતે રમે છે જોવાની બહુ મજા આવે છે. અને મને પણ લોકો એન્કરેજ કરે છે, અને હું પણ એ રીતે જ વાવ સર. સો એટલે જે સિઝન આવતી જાય છે એમાં જે રાહ જોવાય છે, બીજા બધાને મળીએ, સાથે અહીંયા આવીને ખાવાની જે મજા આવે છે, એ અવિનાશ જ છે, અને હરીશ ભક્ત છે, અને બહુ સરસ રીતે એરેન્જ કરે છે. અત્યારે કોઈ એવી વાનગી એવી દેખાડો કે જે ખરાબ હોય, એ લોકોને ન ભાવી હોય. એટલે એવું થાય છે કે સિઝન 4માં લંચ બ્રેક લગભગ 3 કલાકનો બહુ ઓછો. વેલ, મને ભાવવાનું તો ઊંધિયું જ છે, કારણ કે સિઝનલ છે. ઢોકળા 12 માસ ખાઈએ છીએ આપણે,
ઊંધિયું આપણને વર્ષમાં એક જ વખત ખાવા મળે છે, પણ અવિનાશભાઈએ જે એનો સ્વાદ રાખ્યો, શિયાળાનો સ્વાદ છે એટલે ખાવાની બહુ મજા આવે. મારા આશીર્વાદ છે ને મને પણ સાથે રાખજો એવી ખોટી સર હું તો ઈચ્છું છું કે અમે ચિરંજીવી થઈએ ને અમે ચિરંજીવી થઈએ ત્યાં સુધી તમે રહો. Hello, and I'm Priya Vyas. I'm back with Mr. Jaideep Shah at TPL Season 3. જે બધા નાટકો કરે છે તને સિલેક્ટ કર્યા છે એ બધા જ નાટકો એક જમાનામાં સુપરહિટ નાટકો છે અને આઈ થિંક ભવ્ય કોઈ ગુજરાતી પ્રેક્ષક હશે જેને આ બધા નાટકો નહીં જોયા એટલે ચિંતને સિલેક્ટ કરીને નાટક So it's again great idea to connect people. તમને બધાને અમારા જેવાને પણ નાટકના નામથી ટીમનું નામ રાખવાનું એ જોઈને કંઈક અલગ જ ફીલ આવ્યો. વેરી ફર્સ્ટ તો હું પણ ક્રૂમાં જોડાઈ તો મેં તો અરે વાવ વોટ અ ગુડ આઈડિયા. પણ સર તમારા તરફથી TPL ટીમ માટે કોઈ સજેશન્સ, કોઈ એડવાઇસ? સજેશન આપવાની જરૂરત જ નથી કે પહેલેથી તેનાથી ઉપર કરી બીજી તેનાથી ઉપર ત્રીજી સજેશન આશા કરે ચોથી આનાથી ઉપર જશે સજેશનની જરૂર નથી. કંઈ પણ સજેશન કંઈ પણ હેલ્પ જોઈએ તો હું બધા ચિંતનની પડકે ઊભા જ છીએ. વાવ ભાઈ, તો ચિંતન મહેતા સરની વિક્ટરી પાકી જ છે આ TPLમાં, કારણ કે આવા સહ કલાકારોને એમના બધાનો સહકાર હોય તો આગળ તો વધવાનું જ છે. અને સર તમે આજે અહીંયા ફૂડ એન્જોય કરો તો ફૂડના માટે શું રિવ્યૂ આપશો? અવિનાશભાઈનું કોઈ હોય એટલે કોઈ સવાલ જ નથી. આઉટસ્ટેન્ડિંગ હતું એટલે મારા દીકરાના લીધે મારી એમની જ કેટલી નહોતું અને અવિનાશભાઈને જેમ જેનું નામ આવે એટલે ખાવાની 100% ગેરંટી. વેરી નાઇસ. ઇટ સીમ્સ તમે પણ મચ્છાથી કેરીનો રસ ખાધો છે. મારી સાથે છે મિસ્ટર ઉમેશ શુક્લા, જે વેરી વેલ નોન પર્સનાલિટી છે બોલિવૂડ ઇવન ગુજરાતી ઇન્ડસ્ટ્રી. બોલિવૂડ મૂવી ઓ માય ગોડ 1 or 2 નોટ આઉટ, અને હમણાં એમનો આ બે મૂવીના એક ડિરેક્ટર છે, પ્રોડ્યુસર પણ છે, અને હમણાં એમનો સુપર ડુપર હિટ શો ચાલી રહ્યો છે માધુરી દીક્ષિત, જેની હું જાતે જ બહુ મોટી ફેન છું. હું 7 થી 8 વાર આ શો જોવા ગઈ છું. સ્ટીલ આઈ એમ વેઇટિંગ કે અરે મારા નિયર બાય હોય તો હું જઈશ કરીને. સો સર ફર્સ્ટ તો હું ટ્રેમેન્ડસ તમારા વર્ક માટે તમને એપ્રિશિએટ કરીશ. રિયલી આઉટસ્ટેન્ડિંગ. વિધિ મેડમ ઓલ્સો, હેમાંગ સર ઓલ્સો, આખી માધુરી દીક્ષિતની ટીમ તો મને અહીંયા ઇમ્પ્રેસ થયેલી જ છે. બિસાઇડ દેટ આટલા ક્રિએટિવ માઇન્ડ હોવા બાદ તમે આ મનોરંજક ક્રિકેટ માટે પણ આજે અહીંયા હાજર છો. સો એ તમારા એનર્જી અને એન્થુસિઝમને સપોર્ટ માટે થેન્ક યુ સો મચ. ચાલતું જ રહેવું જોઈએ. એના ઘણા બધા કારણો છે. એક તો અમે નાટ્ય કલાકારો જે છે એ ક્રિએટિવિટી સાથે જોડાયેલા છીએ, તો અમે ક્યારે પ્રતિસ્પર્ધીઓ છીએ જ નહીં. અમે બધા એક ફેમિલીની જેમ જ આખી ઇન્ડસ્ટ્રી છે. તો એ ફેમિલી જ્યારે ભેગી થઈને ક્રિકેટ રમતી હોય કે કોઈ પણ સ્પોર્ટ રમતી હોય જેમાં એકચ્યુઅલી તમારે એકબીજાની વિરુદ્ધ રમવાનું હોય છે, તો પણ અમે લોકો એકદમ ખેલદિલીથી અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમીએ છીએ. અને એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ અમને અમારા નાટકોમાં પણ કામ આવે છે. એટલે અમે આ સ્પોર્ટને વધારે પ્રિફર કરીએ છીએ કે એ બહાને અમે બધા મળીએ અને બધા પાછા એકજૂટ થઈને રમીએ અને સ્ટ્રોંગ ફેમિલી બને. તો સ્ટ્રોંગ ફેમિલી બનવા માટે પણ આ ઇવેન્ટ ખૂબ જ જરૂરી છે. રિવ્યૂમાં પહેલાં હું અવિનાશભાઈ વિશે કહીશ કે વ્યક્તિ એટલા ઉમદા છે, એટલા સારા વ્યક્તિ છે કે એમનું ખાવાનું ક્યારે ખરાબ હોય જ નશે. જ્યારે માણસ જ એટલો દિલથી સારા હોય તો એમની ટીમ પણ એવી જ સારી હોય, એમના રસોઈઓ પણ એટલા સારા હોય, એ કોઈ વસ્તુમાં ઓછું ચલાવી જ નથી. તો એવી રીતના સ્વાદનું પણ એવું છે કે સ્વાદ એટલો જબરજસ્ત હોય છે કે ઘણીવાર તો એમ થાય કે ભાગ હું લેતો પણ મારા ફેમિલીને કહું કે એમની કૂપન પણ હું લઈ લઉં પહેલેથી કે ભાઈ અહીંયા અવિનાશભાઈનું આજે જમવાનું છે તો મજા આવશે. ક્રેડિટ થાય છે ના, ક્યારેય પાર્સલિટી થતી નથી. પહેલેથી રૂલ્સ અને રેગ્યુલેશન અમારા જે છે એ બહુ જ સ્પેસિફાઈડ હોય છે એટલે કોઈ થતું નથી. અમારામાં ઇન્ફેક્ટ સ્લેજિંગ પણ અલાઉડ છે, એટલે અમે એકબીજાને કોઈ પણ કોમેન્ટ પણ આપી શકીએ છીએ. એ બહુ મોટી વાત છે. અને એમાં જે હ્યુમર નીકળે છે એ ખરેખર તમે અહીંયા આવીને વિટનેસ કરો તો તમને ખબર પડે કે કેટલી ધમાલ થાય છે. અને અમે હજી સ્ટ્રોંગ જ બનીએ છીએ એકબીજા. True, sir. Friends, I'm back again on TPL Season 3 with none other than first female artist of this event, Imna Interview Bites માટે, રિદ્ધિ શુક્લા,
જેમની મેં વાત કરી, માધુરી દીક્ષિત પ્લે હમણાં ચાલી રહ્યો છે, કરન્ટલી ગોઈંગ ઓન લાઈક ફાયર, અને હું જ બહુ મોટી ફેન છું. સો મે બી મેડમને નથી ખબર, બટ આઈ હેવ બીન ધેર ફોર 6 to 7 times ફોર ધીસ શો. હા, એટલે આઈ વોઝ ધેર ઇન સીઝન 1 જે અમે ખાલી જોઈ રહ્યા હતા, પણ સીઝન 2 જે પ્લાન થઈ હતી એમાં ગર્લ્સની ટીમ પણ હતી અને વી વર ધેર લાઈક વી હેડ 5 ટીમ્સ જે છોકરીઓની હતી અને અમે પણ આવી જ રીતે છોકરાઓની સાથે રમી રહ્યા હતા અને ઇટ વોઝ રિયલ ફન. Oh, that's great. Yeah, I know I missed it. હું તો આ સિઝનમાં જોડાઈ છું, બટ યા આઈ હેવ હર્ડ અબાઉટ કે લેડીઝ ટીમ પણ હતી. આ વર્ષે એટલી લેડીઝ ભેગી ન થઈ શકે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ સીઝન. બટ યસ, લાસ્ટ યર અમે લોકો બી રમ્યા હતા. વાવ, ગ્રેટ. તો આપણે વિશ તો કરી શકીએ છીએ કે નેક્સ્ટ સીઝન 4 એટલીસ્ટ એટલા બધા આપણા ફિમેલ આર્ટિસ્ટ શુડ બી દેર કે 500 10 ટીમ તો આપણી જ હોય તો 2 દિવસ TPL કરવી પડે. એક લેડીઝનો દિવસ નહીં, જેન્ટ્સનો. Perfect, madam. So, how you rate this event? Everything is just great. Our event organized કરવી, that is like a super thought in itself. એટલે આને રેટ ન કરાય. We just have to be together and make it the best evening or the best day of whatever is what is happening. So, યા એવું જ છે કારણ કે આની ખબર અમને આઈ થિંક મહિના પહેલાંથી હતી કે આ ફર્સ્ટ ડે આ ઇવેન્ટ થઈ રહી છે, તો વી હેડ પ્લાન્ડ આર ડે ફોર ધીસ થિંગ ઓનલી. એટલે આના માટે થઈને અમે કોઈ બીજો પર્સનલ પ્રોગ્રામ કર્યો નથી. સો આઈ એમ હિયર, માય હસબન્ડ ઇઝ હિયર એન્ડ ઇવન માય કિડ ઇઝ હિયર, જેને અત્યારે બહુ જ ઇન્ટરેસ્ટ છે ક્રિકેટમાં. હી હિમસેલ્ફ ગોઝ એન્ડ પ્લેઝ. તો એટલે ધીસ ડે ઇઝ ડેડિકેટેડ ફોર TPL. and that's a great dedication. And nothing to worry about you, it is going to be the best. Yeah, so being a Guju, what you enjoy to do? ઢોકળાને રસ્તો આ સીઝનનો ઇઝ ધ ફેવરેટ, તો મેં તો એ જ વધારે ખાધું છે. બાકી એવરીથિંગ વોઝ ગુડ, એવરીથિંગ વોઝ પ્લાન્ડ. Great. ઓલ ધ બેસ્ટ ટુ ચિંતન એન્ડ અધર સ્પોન્સર્સ એન્ડ ધ સપોર્ટર્સ જે આવી રહ્યા છે, એન્ડ ઓફકોર્સ આર એક્ટર્સ જેને સપોર્ટ કરી રહ્યા છે. ઇટ્સ ઓલ ગ્રેટ એન્ડ બસ આ ચાલતું રહે આમ ને લોકો એકબીજાની સાથે હળી મળીને રમતા રહે. અહીંયા ભલે એ લોકો અને આ Wow, thank you so much. અને એક લાઈન તમે સારી બોલ્યા કે અહીંયા ભલે ઓપોઝિટમાં રમી રહ્યા છે, પણ આ કદાચ એક સાફ બફારે મહેસૂસ કરી રહ્યો છે. ગ્રેટ, થેન્ક યુ સો મચ. બહુ જ હોય છે. સો વી હેવ વિશાલ ગોરડિયા હિયર. હી ઇઝ અ પ્રોડ્યુસર એન્ડ પ્રેઝન્ટર ઓફ ગુજરાતી ડ્રામા ઇન્ડસ્ટ્રી. હા, આપણું TPL સિઝન 1થી જોડાયેલો છું, ચિંતન સાથે જોડાયેલો છું અને હું છું ભરતભાઈ ઠક્કર છે. વી આર ધ બિગેસ્ટ સપોર્ટર ઓફ ચિંતન મહેતા અને વી લવ હિમ, વી લાઈક હિમ એઝ અ હ્યુમન બિંગ. હી ઇઝ અ થિયેટર સોલ અને બસ આવીને આવી ટુર્નામેન્ટ કરતો રહે. મિત્ર તો છે જ, પણ જે પ્રોફેશનલી એ જે ટુર્નામેન્ટ્સ કરે છે ને TPL, તો એ દર વર્ષે સરસ જ કરતો આવ્યો છે ને આ હર વખતે વનઅપ કરતો જાય છે. તો એ મિત્ર તરીકે જવા દો, પણ પ્રોફેશનલી હી ઇઝ વેરી સ્ટ્રોંગ, હી ઇઝ વેરી પેશનેટ ફોર ધ ક્રિકેટ. તો એ બહુ સરસ થિયેટર પ્રીમિયર લીગ ઓર્ગનાઇઝ કરે છે. ઇઝ ધ વન જે પોસ્ટ કોવિડ જ્યારે એક એને આમ મનમાં આવ્યું કે આપણે આ થિયેટર પ્રીમિયર લીગ કરવી છે, તો એક રૂફમાં બધા થિયેટર આર્ટિસ્ટ, ટેકનિશિયન્સ એ બધાને ભેગા કરવાનું કામ હી વોઝ અ બ્રિજ, હી વોઝ અ ઇવેન્ટ મેનેજર, હી ઇઝ અ આર્ટિસ્ટ, હી ઇઝ અ એડી. અને અપાર્ટ ફ્રોમ ઓલ ધીસ એને આટલું સરસ પેશનથી કર્યું ને, અને એ પહેલી TPL સિઝન 1, હા આપણે એક થિયેટર પ્રીમિયર લીગ કરીએ છીએ, પણ એ જોતામાં આટલી મોટી બની જશે ને એ કોઈને કલ્પના નહોતી, નોટ ઇવન મી. એટલે અમે એકદમ ઓલ્ડ એસોસિએટ એની સાથે છે, પણ અમે લોકો નહોતું ઓલું કરતા કે આટલું બધું આની હાઈપ બની જશે કે સ્પોન્સર્સથી લઈને બધા લોકો આકર્ષે અને ચિંતનને સપોર્ટ કરશે ફોર ધ TPL 3. વેરી એન્જોઈંગ અને વિકેટ કીપિંગ આટલા વર્ષોથી કરતો આવ્યો છું અને આ TPL અને ટર્ફ છે ને, ટર્ફ શું કહેવાય એ TPLમાં મને સમજાયું અને વિકેટ કીપિંગ અને એઝ અ પ્લેયર, એઝ અ ટીમ મેમ્બર બહુ જ મજા આવે છે. વી આર રિયલી એન્જોઈંગ. ગ્રેટ સર, ગ્રેટ. તમારો લવ અને સપોર્ટ આપતા રહેજો. અને જતાં પહેલાં મને એકવાર આજે આપણું જે અહીંયા કેટરર હતું ઓમ શક્તિ કેટરર, એમના ફૂડ માટે થોડા રિવ્યૂ છે. અવિનાશ ઓઝા અને હિતુભાઈ ઓઝા માટે શું કહેવાનું? અને ઓમ શક્તિ કેટરર્સ ઇટ ઇઝ એવરગ્રીન. એ જેટલું પણ અમે એમની સાથે ફિક્સ કર્યું છે ને મેન્યુ, એનેથી એમને ડે બાય ડે, સિઝન બાય સિઝન એ વનઅપ જ આપતા આવ્યા છે. એટલે આઈ હેવ વેરી ગુડ રિગાર્ડ્સ ફોર હિમ
અને બસ આવું જ એ TPL સિઝન 4 ને પણ આ રીતે સપોર્ટ કરતા આવે અને ખાસ ચિંતન મહેતાને સપોર્ટ કરે. બસ એટલું જ મારે હિન્દુભાઈને અવિનેશભાઈને કહેવાની બસ એટલી જ વિનંતી. Hi friends, I am Priya Vyas back again at TPL Season 3 with Wagner Ki Duniya fame, Mr. Amit Soni. So, Mr. Amit, આજે તમે TPL 3ના માટે પાર્ટિસિપેટ કરી રહ્યા છો. તમારા સાથે થોડી વાર્તાલાપમાં બસ જાણવું એ છે કે શું તમે શરૂઆતથી TPL 1થી અને એસોસિએટ છો? ના, મારું ફર્સ્ટ યર છે. એકચ્યુઅલી 2 વર્ષનું આજે પણ બીજી અત્યારે ચિંતન બહુ ફેસ રહું છું. મેં પહેલાં ના પડી પણ એવું લાગે છે કે મેં જો આ મિસ કર્યું હોત તો એકચ્યુઅલી બહુ ઘણું બધું મિસ કર્યું હતું. આઈ રિયલી એન્જોય મને બહુ મજા આવી. We wish કે નેક્સ્ટ આવતી દરેક TPLમાં you will be available for this day. યા શ્યોર હું પહેલાંથી ડેટ્સ આપી દઈશ કે ભાઈ આ TPL સર આજે જ આપી દીધી છે તમે ઓન વિડીયો. સૌથી પહેલાં તો એમ્બિયન્સની વાત કે એમ્બિયન્સ છે એટલે આમ પેલું કે ને આપણે ભૂંગળામાં નથી લાગતું અને ખુલ્લું છે એટલે એમાં આટલી ગરમી છે તો પણ એટલી બધી ખબર નથી પડતી કે ગરમી છે. વેન્ટિલેશન આઈ લાઈક ધ એમ્બિયન્સ ઓપન છે. અને બીજું ફૂડ એટલે આલા છે. બહુ મજા આવી ગઈ પ્રોપર એક્સપેક્ટિંગ this much great but સરસ બહુ પ્રોપરલી ઓર્ગેનાઇઝ આ એકચ્યુઅલી પ્રોફેશનલ રીતે થઈ રહ્યું છે કે તમે પ્લેયર્સના એકચ્યુઅલી એવું લાગે IPL ચાલુ છે. પ્લેયર્સના ઓપ્શન થાય અને પ્રોપર ટીમ વાઇઝ બધા રનર્સ પ્રોફેશનલ રીતે થઈ રહ્યું છે. મજા આવે એકચ્યુઅલી પેલું આમ ક્રિકેટ ધતિંગીરી નથી. It's not like કે તમે આવ્યા જસ્ટ રમ્યા અને નીકળી ગયા એવું નથી. It is very professional though very sports level પર ચાલી રહ્યું છે. બધા આમ એન્ટ્રી થઈને જો તમે કેટલું they want to win, everyone want to win. એવી રીતે છે મજા આવે સ્પિરિટ જ અલગ છે. Yes, yes. એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી અમે લોકો 3 મેચ હારી ગયા છે. 1 જીત્યા બટ તો પણ અમે લોકો આઉટ છે અત્યારે. બટ જે બી ટાઈમ સ્પેન્ડ કર્યો અને જે રમ્યા મજા ફ્રેન્ડ છે. અને જે મેં કીધું ને કે હું ફર્સ્ટ આગલા સિઝન હું આવ્યો નહોતો પહેલાની સિઝન બટ મને આ વખતે એને બહુ ફોર્સ કર્યો કે ભાઈ તારે આવું જ મેં કીધું નહીં છે આ વખતે આપણે જઈએ. એટલું સરસ રીતે એને ઓર્ગેનાઇઝ કર્યું છે કે મારી પાસે કોઈ શબ્દ નથી. ચલો. હેલો વ્યુઅર્સ, આઈ એમ એટ TPL Season 3 એન્ડ મારી સાથે છે અહીંયા ગ્રેટ સેલિબ્રિટી નેમ મિસ્ટર પ્રતાપ સચદેવ. એમની ઓળખાણ આપવાની તો કોઈ જરૂરત નથી. એ પોતાનામાં જ એક પર્સનાલિટી છે, એક ફેમ છે. છેલ્લા લગભગ 2 વખતથી આવું છું અને પહેલી શરૂઆતથી મને આ બધી ખબર જ નહોતી એક્ટિવિટીઝની. પછી ધીરે ધીરે જ્યારે ખબર પડી ત્યારથી હું આની પાછળ દાંડો થયો. ધ રીઝન બિહાઇન્ડ દેટ ઇઝ કે અમે લોકો જે નાટકો કરતા છીએ એમાં બધા આર્ટિસ્ટો અમને નથી મળતા પણ જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે યંગસ્ટર્સ બધા મળે છે, સિનિયર સિટીઝન્સ બી મળે છે અને જ્યારે યંગસ્ટર્સને ઘણા અમે જોઉં છું ત્યારે મને એમ કહે છે અચ્છા આ બી આપણે સ્ટેજ ઉપર છે. એ અહીંયા આવ્યા પછી ખબર પડે છે કારણ કે બધાને જુદા જુદા નાટકો, જુદા જુદા શોઝ હતા, જુદા જુદા ટાઈમિંગ્સ એ બધું. એટલે અહીંયા તો અમારા માટે લાઈક દિવાળી અને બેસતા વર્ષ જેવું થઈ ગયું છે. જે ગેટ ટુગેધર થાય છે અને ચિંતન જેને હું લાડમાં ચિરાગ કહું છું, જે રીતે અરેન્જમેન્ટ કરે છે, જે રીતે બધું મેનેજ કરે છે, રૂલ્સ રેગ્યુલેશન, જર્સી, ખાવા પીવાનું, ઓઝા સાહેબનું ખાવા પીવાનું, ઓહો હેટ્સ ઓફ છે. જે મજા આવી રહી છે. હું તો જો કે બપોર પછી આવ્યો પણ ધ વે ઇન વિચ આઈ એમ એન્જોઈંગ નો વર્ડ્સ કે હું એક્સપ્રેસ કરી શકું કોઈ પણ. દર વર્ષે આ થવી જ જોઈએ અને પોસિબલ છે એટલા બધા લોકો સવારના 7:30 શરૂ થઈને રાતના 10 વાગ્યા સુધી બધા બેઠા છે અને તમે ચિચિયારી જુઓ, તોફાન જુઓ, મજાક જુઓ. આટલી મજાક તો અમે બધા સ્ટેજ ઉપર તો બી નહીં કરતા. સ્ટેજ ઉપર શો પહેલાં જ્યારે મળી છે ત્યારે પણ આટલી મજાક નહીં કરતા અને અમારા ઘરે પણ કદાચ આટલું નહીં થતું. ગામનું છે ને એ અમારું કુટુંબ છે સાચી વાત. અને કુટુંબના લોકો જ્યારે મળે ને ત્યાં હળે મળે છે, ગળે મળીએ છીએ અમે અને જે આનંદ આવે છે એક્સપ્રેસ કરવાના વર્ડ્સ જ નથી મારી પાસે.
એટલું સુંદર આયોજન, જે રીતે લોકો રમે છે ને લાઈક આટલી મજા તો કદાચ જે ટેસ્ટ મેચ ને T20માં નહીં આવતી એટલી મજા અહીંયા અમને લોકોને આવી રહી છે. એટલે પોતાના માણસો છે અને કોઈ કોમ્પિટિશન નથી, બસ રમો 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 રમો. હેટ્સ ઓફ ટુ ધીસ પીપલ. શરૂઆતમાં ઘણી વાર એમ થતું હતું કે કદાચ જે વચમાં નાટકોનો લલ પીરિયડ આવી ગયો હતો અને કદાચ નાટકની રંગભૂમિ થોડે અંશે થોડી બંધ થઈ જાય એવી હાલત હતી. પણ જ્યાં કોઓપરેશન જોઉં છું ને જે બધાનો મેળાવડો જોઈ રહ્યો છું અને પછી આ જ વસ્તુ અમને લોકોને સ્ટેજ ઉપર એની કેમેસ્ટ્રી જોવા મળે છે અને એ કેમેસ્ટ્રીના હિસાબે બધાના નાટકો પર ચાલવા માંડે. ઘણું બધી વસ્તુ ડિસ્કશન થઈ રહ્યા છે બધી વસ્તુ, પણ મને આ જોયા પછી એમ લાગશે કે રંગભૂમિ ક્યારેય મરવાની જ નથી. જો આ સંપ હશે અને આ પ્રેમ હશે ને તો રંગભૂમિ કોઈ દિવસ પછી કોઈ પણ હોય, ગુજરાતી હોય, મરાઠી હોય, બેંગોલી કોઈ પણ બીકોઝ ઓફ ધીસ રીઝન કોઈ દિવસ રંગભૂમિ બંધ થવાની નથી. અને હું ખાસ સેલ્યુટ તો ચિંતનને કરું છું, આખી ટીમને કરું છું. ઓઝા સાહેબે જમવા માટે બધું બનાવ્યું છે. સલામ સલામ સલામ, પ્રેમથી સલામ. એક આર્ટિસ્ટ આજે તમને આજે એક નાટકમાં કામ કર્યું, પછી તમે 6-8 મહિને વર્ષે 2 વર્ષે એ નાટક સાથે એ બીજા નાટકમાં ભેગા ત્યારે તમને આ બધું કેમેસ્ટ્રી કેવી રીતે થાય? ધ રીઝન બિહાઇન્ડ દેટ ઇઝ કે આ બધી વસ્તુઓ છે કે લોકોને અહીંયા બોન્ડિંગ થાય છે અને પછી અરે આપણે તો ત્યાં મળ્યા હતા ને પાછી આની જ બધી વાતો ત્યાં કરી અને પછી બધી વસ્તુ કેમેસ્ટ્રી ઉપર બહાર આવે છે ત્યારે લોકોને તો કેટલું બધું લાઇવલી એટમોસ્ફિયર રાખે છે. એની પાછળ અનેક કારણો છે. આ અનેક કારણોમાંનું આ એક. Great. So behind one professional reason, અગર આપણે જો ડીપલી જોવા જઈએ, સ્ટડી કરીએ તો સરે કહ્યું એમ આ ઇન્ડસ્ટ્રીમાં સ્તંભ બનાવવા માટે, કામને આગળ વધારવા માટે, આ ઇન્ડસ્ટ્રીને સ્ટ્રોંગ બનાવવા માટે આવા ઇવેન્ટ્સ બહુ જ મહત્ત્વપૂર્ણ ઇફેક્ટ કરતા હોય છે. માય ફેવરેટ ફિમેલ આર્ટિસ્ટ એન્ડ માય co-star દીપાલી ભૂતા. Hi friends. So currently we are doing one show together. એટલે મેં કહ્યું કે my favorite very personally છોડી દઈએ. So let's come here. આ જ્યારથી સ્ટાર્ટ થયું છે ત્યારથી મારા હસબન્ડ, મારા જેઠ, મારો સન એમાં પાર્ટિસિપેટ કરે છે અને હું ઓલવેઝ એ લોકોને ચીયરઅપ કરવા આવતી હોઉં છું અને મને TPL જોવા આવવું બહુ જ ગમે છે. વાવ. સો તમારા માટે તો અહીંયા ડબલ જેકપોટ છે. Yes. ઓલરેડી ઇન્ડસ્ટ્રીની ફેમિલી એન્ડ એમાં તમારી પોતાની ફેમિલી. Yes. એન્ડ આઈ સો યોર સન પ્લેઇંગ, યોર હસબન્ડ પ્લેઇંગ. ઓ માય ગોડ, દે આર ટ્રીમેન્ડસ ઓનેસ્ટલી. એન્ડ સાચે જ આ બધા સપોર્ટથી જ મતલબ તમારા ત્યાંથી તો આ જનરેશન નેક્સ્ટ જનરેશન સાથે છે અહીંયા ઇન્વોલ્વ. સો ઇટ્સ રિયલી ગ્રેટ ટુ નો. ડેફિનેટલી લેડીઝ મેચ થવી જ જોઈએ. બધી ફિમેલ્સે એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. બધી એક્ટ્રેસીસે થોડો, આઈ નો બધાના શોઝ હોય છે, શૂટ હોય છે, બટ થોડો ટાઈમ કાઢીને એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ કારણ કે ચિંતન, બીજા બધા કમિટીમાં જે લોકો છે એ લોકો આટલી મહેનત કરી રહ્યા છે TPLની પાછળ. તો હું ઈચ્છું છું કે બધી ફિમેલ્સે, એક્ટર્સ ફિમેલે બધાએ આમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ અને બધું જ પ્રોપર ઓર્ગેનાઇઝ હોય છે એટલે એમાં તો મારે કોઈ ટીપ આપવાની જરૂર નથી. બટ યા, કીપ ઇટ અપ ગાઈઝ. Thank you friends. I am Priya Vyas at TPL season 3 with currently on air going show on Sony Sab, Pushpa Impossible fame, Mr. Vikram Mehta. Hello sir. Hello. We welcome you at TPL season 3. Thank you. Sir, TPLના માટે થોડાક સવાલ જવાબ કરવા માંગીશ. જાણવું એ છે કે આ તો સિઝન 3 છે પણ શું આ શરૂ થયું ત્યારથી તમે આમાં એસોસિએટ છો? ના, ધીસ ઇઝ આઈ ગેસ કદાચ હું ફર્સ્ટ રમું છું TPL. આની પહેલાંની એક મેચ થઈ હતી એમાં આઈ ગેસ માસ્ટર કપ હતો અને ત્યારે મારી શરૂઆત થઈ હતી. બટ TPL આઈ એમ પ્લેઇંગ ફોર ધ ફર્સ્ટ એન્ડ આઈ એમ રિયલી વેરી થ્રિલ્ડ. થેન્ક યુ. ગ્રેટ. જોઈને તો લાગી રહ્યું છે તમારા 2-3 મેચ મેં પણ જોઈ લીધા છે. એનર્જી અને એન્થુસિઝમ તો છે જ. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ સ્કોર કાર્ડ બટ બાકીના મેચ માટે ઓલ ધ બેસ્ટ. ડેફિનેટલી ફૂડ વોઝ અમેઝિંગ. અત્યાર સુધી સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, રસ હતો. સૌથી મેઇન વાત, અત્યારે ગરમીની સિઝન ચાલુ છે અને રસ આપણે ઘણી બધી વખત જોતા હોઈએ, ઘણી બધી વખત આપણે કેટરર્સના જોતા હોય કે એમાં ભેળસેળ ટાઈપનું કંઈ ને કંઈ હોય છે. બટ આ રસ બહુ જ મસ્ત હતો. અમે લોકો આર્ટિસ્ટ છે એટલે અમે ઇનકેસ જો કંઈ ભેળસેળવાળું ખાઈએ તો અમારા ગળાને તરત જ અસર થતી હોય. તો અત્યારે મારું ગળું એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને ખાવાનું, ઓઇલ બધું જ બહુ મસ્ત હતું અને ઇટ્સ રિયલી વેરી અમેઝિંગ. થેન્ક યુ. વધારે ઓફકોર્સ કેરીનો રસ મારો ફેવરેટ છે
ગરમીની સિઝન હોય એટલે કેરી ખાવાની ને ખાવાની જ, અને એમાં આજે ઘરની કેરી ન ખાવા મળી પણ ઘર જેવી જ અહીંયા કેરીનો રસ હતો એ ખાવાની બહુ મજા આવી. Great. With this team, I'm with Chintan Mehta from this is third time હું એને જોઈ રહ્યો છું અને ફર્સ્ટ ટાઈમ હું ફૂલ ફ્લેજ કેરી રમી રહ્યો છું. તો અત્યાર સુધી હંમેશા એનું ઓર્ગેનાઇઝેશન એની ઇવેન્ટ્સ જેટલી પણ થાય છે મેચની એ ઓલવેઝ એક વન અપ હોય છે, અને એની જ પ્લેયર્સને કમ્ફર્ટ છે, વ્યુઅર્સને પણ કમ્ફર્ટ છે. એણે આ વખતે આટલી ફૂલ ગરમી છે એમાં એટલું બધું સરસ વ્યવસ્થા કરી છે. ડિફરન્ટ ટાઈપ ઓફ ફેન ઇઝ ધેર, એક્ઝોસ્ટિંગ નથી. યસ, ગરમી તો બિલકુલ લાગતી નથી. નોટ ઓનલી વ્યૂવિંગ માટે પણ એટલીસ્ટ ઇવન જે ખાવા માટેની જગ્યા છે એ પણ એટલી સરસ બનાવી છે. ત્યાં પણ ઓર્ગેનાઇઝ એટલું સરસ છે કે લોકો શાંતિથી આટલી ગરમીમાં પેટ ભરીને ખાતા. અને આ જે મોટિવથી આ ઇવેન્ટ પ્લાન કરવામાં આવી છે અમારા ચિંતન મહેતા સરે જે કર્યું છે આ વેન્ચર કે વર્ષના એક દિવસ કાઢીને બધા કલાકાર એક જગ્યા પર ભેગા થાય અને એનાથી બધા આપસમાં સંપ કરે. તો તમે આના માટે શું? આઈ એમ આ બેઝિકલી ટીમ પર્સન, એટલે હું જ્યાં પણ જાઉં ત્યાં મારી ટીમને સાથે લઈને ફરતો હોઉં અને હું જે પણ ટીમમાં હોઉં એ ટીમને બહુ જ પ્રેમ કરું. તો એ બાબતમાં અત્યારે આ જે ઇવેન્ટ જે છે ક્રિકેટ, કે જેમાં બધા જ અત્યારે અહીંયા એક સાથે ભેગા થતા હોય છે અને બધા જ એટલા પ્રેમથી, ઓફકોર્સ મેચ છે એટલે એકબીજાની ચર્ચા થતી હોય, કોમ્પિટિશન થતી હોય, ફાઇટ થતી હોય, પણ ઇટ્સ હેલ્ધી ફાઇટ. અને એ ફાઇટમાં રમવાની અને જોશ એટલો બધો મજા આવે છે કે ઘણી બધી મેમરીઝ બને છે, ઘણી બધી ફ્રેન્ડશિપ આગળ વધે છે. અને ઘણા બધા લોકોના મારી એવી ઈચ્છા હોય છે કે ઇનકેસ જો કોઈની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય, ઇનકેસ જો કોઈને કંઈ મનદુખ થઈ હોય તો એ બધું જ અહીંયા આગળ બળીને રાખ થઈ જાય. સો અલ્ટિમેટલી એઝ અ ફેમિલી જો એક સંમેલન થતું હોય છે એમાં આપણા ઇન્ડસ્ટ્રીનું પણ એક સંમેલન જેવું છે અને વિચ ઇઝ ગોઈંગ ગુડ વે. બિકોઝ કારણ કે અહીંયા આગળ કોઈ પણ એજ લિમિટ નથી. યુસી તમે અત્યારે ત્યાં જોતા છો તો નાના છોકરાઓ પણ રમે છે જે લિટરલી આપણે કહી શકીએ કે મેચ્યોર્ડ નથી, એટલે ઇમેચ્યોર્ડ ટીનેજવાળા એ લોકો પણ રમી રહ્યા છે અને ઘણા બધા સિનિયર સિટીઝન પણ છે એ લોકો પણ રમી રહ્યા છે. અને એ લોકોના દરેકની એનર્જી મેચ કરીને એક માહોલ, એક એન્વાયરમેન્ટ, એક ઓરા એટલો મસ્ત બને છે કે એમાં આ પળ જીવવાની બહુ મજા આવે છે. ગ્રેટ. વી સી ધીસ હેપીનેસ એન્ડ વી આર સો મચ ટચ્ડ કે હા આ બધું જે થઈ રહ્યું છે એના વાઇબ્સ યુ આર ફીલિંગ વેરી પોઝિટિવલી. થેન્ક યુ સો મચ સર ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. આઈ વોન્ટ સમ બ્લેસિંગ્સ એન્ડ વિશેસ ફ્રોમ યુ કે ટીપીએલ આગળ હજુ ગ્રો કરે. ટીપીએલ હંમેશા આમાં જ કરતું રહે. અત્યારે વર્ષની એક થાય છે પણ આઈ વિશ કે વર્ષને 4 થવા લાગે તો એટલી લોકોની સાથે મળવાની, લોકોની સાથે ગેટ ટુગેધર થવાની એટલી વધારે મજા આવતી હશે. વાર્તાલાપ કરીએ. તમારું શું કહેવું છે સર? તમે આ ટીપીએલના હિસ્સા છો એની કેટલી ખુશી છે તમને? એનો મારો ધંધો કેટલો છે કે બધા જ નાટકવાળા મિત્રો છે અને બીજું કે અમે પોતે પણ આનું એક અંગ જ છીએ એટલે અમને તો હરખ હોય જ ને. જેમ મોટસાળ વિવાહ હોય ને મા પીરસને હોય ને એટલો હરખ અમને આજે છે કે અમારું છે ને અમે કરી રહ્યા છીએ. સર તમે શું કહેવા માંગશો? અમારા ઘરનું ફંક્શન છે એ ઘરમાં આજે ઉત્સવ હોય એવું અમારા અહીંયા ગ્રાઉન્ડ પર લાગી રહ્યું છે કે એક અનેરો આનંદને આજની એક તારીખ 1 મે ટીપીએલની ગુજરાતી સંસ્કૃતિને જાળવી રાખવા આજે એટલું પ્રાઉડ રહેશે કે આજનો દિવસ હરેક ગુજરાતી ટીપીએલના જે કલાકારો છે એ ધ્યાનથી યાદ રાખશે. સાચું કહ્યું તમે સર. ગુજરાતી રંગભૂમિના અહીંયા એકથી એક ધુરંધર કલાકારો આજે હાજર છે. રંગભૂમિ સિવાય આજે આ ટર્ફ ફ્લોર ઉપર એક અલગ કલા પ્રદર્શિત કરી રહ્યા છે જે એકચ્યુઅલ છે. એ લોકો પોતાનો રિયલ રોલ પ્રેઝન્ટ કરી રહ્યા છે એઝ અ પ્લેયર અને એમને જોવાનો મને તો ખૂબ જ આનંદ આવી રહ્યો છે. હાઉ યુ ગાઈઝ આર ફીલિંગ? એકચ્યુઅલી છે કે આપણા જ છોકરાઓ રમી રહ્યા છે એટલે આપણે એ લોકોને જોઈ નથી શક્યા પણ આ લોકો રમતા જોઈને આજે આખો અનેરો આનંદ થાય છે કે આ લોકો આજે અમારી સામે રમી રહ્યા છે ને એ લોકોને અમે એન્કરેજ કરી રહ્યા છીએ. સર, ચિંતન મહેતા સરના આ વેન્ચરને, ટીપીએલ સ્ટાર્ટ કરવાના વેન્ચરને તમે કેટલું રેટિંગ કરો છો? દિવસે વધી તો રહ્યું જ છે
આજે સિઝન 3 છે. આઈ વિશ તમારા લોકોના બ્લેસિંગ એન્ડલેસ નંબર સુધી પહોંચે. પણ એના માટે તમે શું ફીલ કરો છો, આ કેવું છે, એનો કેટલો ભાગ છે આ મનોરંજનમાં, એના માટે કંઈ કહેશો? ચિંતનની 100% મહેનત છે. એનો મોટામાં મોટો ભોગ છે. મેં તો વિચાર્યું કે દિન પ્રતિદિન TPL દિવસે દિવસે ઉન્નત પ્રગતિ કરે અને ચિંતનને એ તાકાત આપે કે ઓર આગળ લઈ જાય. યુનિટી સાથે ચિંતન ઓર આગળ વધે. થેન્ક યુ સો મચ સર, તમારી પ્રેઝન્સ માટે અને તમારા કામ માટે. અને સાચે જ ફૂડ બહુ સારું હતું. ઓમ શક્તિ કેટરિંગ સિરિયસલી વેરી યમી અને બહુ જ રેલિશિંગ હતું. મેં તો બહુ સરખી રીતે ખાધું છે અને મારી એનર્જીથી શાયદ દેખાતું પણ નથી. થેન્ક યુ સો મચ સર ફોર બીંગ હિયર. થેન્ક યુ. સો આ કાળઝાળ ગરમીમાં આટલા ઉનાળામાં આખા દિવસ અમે આજે આ ટર્ફ પાસે છે. તો અમારા પેટને ઠારવાનું કામ કર્યું છે એક આઈસ્ક્રીમથી, અને આઈસ્ક્રીમના સ્પોન્સર છે મિસ્ટર પરેશ મહેતા. સો એમના સાથે થોડી વાર્તાલાપ કરશું. અને આ દિન પ્રદિન આગળ વધે અને ગુજરાતી અસ્તિત્વને જે જાળવી રાખીને એકત્રિત કરવાનું કામ ચિંતનને કર્યું છે એ બહુ તારીફે કાબિલ છે. અને આને હંમેશા આગળ વધવું જોઈએ અને મોટા મોટા કલાકારો આની અંદર આગળ થઈને લોકોને હજી સુધી હજુ મદદ કર્યા હતા. TPL સારું કામ કરી રહ્યા છે, સારું ઇવેન્ટ મેનેજમેન્ટ છે લોકોનું. ચિંતનમાં એક જ છે કે ચિંતનભાઈને હજુ મોટા લોકો જરા એમને સપોર્ટ કરે અને લોકો પોતાના પરિવાર સાથે અહીંયા જોવાને આ ક્રિકેટને માણવા આવે, તરક્કી કરે. થેન્ક યુ સો મચ સર. આજે TPL સિઝન 3 છે અને હું જાણવા માંગુ છું કે તમે TPL સિઝન 1 થી આમાં જોડાયેલા છો. TPL એટલે થિયેટર પ્રીમિયર લીગ, આજે આ જે ટુર્નામેન્ટ અને આ જે ઇવેન્ટ થાય છે ને એટલી બ્યુટિફુલ હોય છે અને આનું જે અરેન્જમેન્ટ એ ચિંતન મહેતા કરે છે અનબિલિવેબલ. કારણ કે થિયેટરના લોકોને એકસાથે આ પ્લેટફોર્મ પર લાવવું અને રમાડવું એ બહુ જ ડિફિકલ્ટ છે, પણ ચિંતન જે કરે છે એ બહુ જ સારું. અને આજે જે આ લોકો ઓમ શક્તિ કેટરર્સને જે આજે કામ સોંપ્યું છે ને એ લોકો જે એવું બ્યુટિફુલી રીતે જમાડ્યું છે બધાને. ગુજરાતી ફૂડ, રસ, ઊંધિયું, મજા આવી જાય. સાંજનું મેનુ પણ એટલું જ જબરદસ્ત છે. તો આ ઇવેન્ટને હું 5 out of 5 સ્ટાર આપીશ. થેન્ક યુ સો મચ. આઈ લવ TPL.